لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين الذي سمي في السماء أحمد وفي الأرض بأبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, ऐ ईमान लावनाराओ, तकवा इख्तियार करो અને સાચાઓની સાથે થઈ જાઓ. આ એક કુરાનનો બહેતરીન નારો છે કે આપણે હંમેશા આપણા જીવનમાં આ બે વસ્તુ મહત્વતા રાખવી જોઈએ. એક પરેઝગારી હોવી જોઈએ અને બીજું આપણે સાચાઓનો સાથ દેવો જોઈએ. અહીંયા એક મહત્વનો નુકતો સમાયેલો છે અને હું અક્સર મારા દોસ્તો બિરાદરોમાં વાત કરતો રહેતો હોઉં છું કે આ સાચાઓની સાથે થઈ જાઓ એનાથી મુરાદ શું છે. આપણને ખબર છે ને કે કુરાન એક એવી મોજીઝા વાળી કિતાબ છે કે જેના એક શબ્દના 70 અર્થ નીકળતા હોય. એનો મતલબ શું છે કે આ કુરાન એવો મોજીઝો છે કે જ્યારે નાઝિલ થયું તો ત્યારે પણ એક મેસેજ આપે છે, આજે આપણા વચ્ચે છે તો આપણને પણ એક મેસેજ આપે છે. હકીકતમાં સાચાઓની સાથે થઈ જાઓ, સૌથી સાચા અહેલ બૈત અલૈહિસ્સલામ છે, એના સાથે થઈ જાઓ. હવે એક મેસેજ આપણા આ જમાનામાં પણ છે, સાચાઓની સાથે થઈ જાઓ એટલે શું? કે એનો મતલબ ઈ થાય છે કે જ્યારે સમાજમાં મોમિનો વચ્ચે પાર્ટી થઈ જાય ને તો પછી મારી પાર્ટી કરે ઈ સારું ને સામેવાળી પાર્ટી કરે ઈ ખરાબ, ઈ નહીં, બલકે જે સાચું હોય એનો સાથ દેતા શીખી જઈએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલ મોહમ્મદ પર. ઘણી વખત થાતું હોય છે શું, જ્યારે બે પાર્ટી હોય તો પોતાની ભૂલ હોય તો એને ઢાંકવા માટે કેટલાય બધા બહાના અને એક્સક્યુઝ લઈ આવવામાં આવશે અને સામેવાળાની નાનકડી એવી રાઈટ જેવી ભૂલ હોય તો એનો પહાડ બનાવી નાખવામાં આવે. અને સામેવાળો કોઈ નેકી કરે તો કે હવે એ તો બહુ સામાન્ય વસ્તુ છે, એ તો બધા કરે છે. તો શું થાય છે કે પોતાની અથવા પોતાની પાર્ટીની કઈ ભૂલ હોય તો એ બહુ ખરાબ લાગે, પોતાની પાર્ટીની સારી વસ્તુ એ બહુ મહાન સારી વસ્તુ લાગે. સામેવાળી પાર્ટી કે જેની વિચારધારા આપણા સાથે સરખી નથી ઉતરતી
તો તેમાં શું થાય કે ઈ લોકોની નાનકડી એવી ભૂલને બહુ મોટી ગણી નાખવામાં આવે અને ઈ લોકોની મોટામાં મોટી સારામાં સારી નેકીને બહુ નજીવી ગણી નાખવામાં આવે. જ્યારે આવી ફિક્ર હોય તો સમજી લઈએ કે આપણે આ કુરાનની આયત ઉપર અમલ કરતા નથી, કારણ કે કુરાનનો નારો ઈ છે, એ ઈમાન લાવનારાઓ તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે થઈ જાઓ. સામેવાળી પાર્ટી અગર નેકી કરે છે તો એને પણ પ્રોત્સાહન આપો, અને અગર જો આપણી પાર્ટીમાં અથવા આપણાથી કઈ ભૂલ થઈ જાય છે તો સુધારવા કોશિશ કરો. આનો મતલબ ઈ થાય છે કે આપણે સાચાઓની સાથે છે. આ અહેલે બેત અલૈહિસ્સલામની તાલીમાતમાંથી છે. આ મૌલાએ કાયનાત હઝરત અમીર અલ-મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરતમાંથી છે. એક્ઝામ્પલ તમને બધાને ખબર છે, જરાક ઇશારો કરી દઉં. ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે એમના ભાઈ અકીલ બૈતુલ માલ માંથી માંગવા માટે આવે છે કે કંઈક મને વધારે આપો. તો ઇમામ અલી અલૈહિસ્સલામ શું કહે છે કે પેલા આ આગનો અંગારો આટલી વાર હાથમાં રાખ, પછી હું આપું કે હું જોઉં કે તું નાહક બૈતુલ માંથી લેવાના કારણે કેટલી જહન્નમની આગ બરદાશ્ત કરી શકે છે. તો અહીંયા ઇમામ પોતાના ભાઈની પણ સુધારણા કરે છે. એમ નહીં કે ચાલો મારો ભાઈ છે તો જવા દો, મારી પાર્ટીનો છે તો હું જવા દો. નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યાં ભૂલ હોય ત્યાં સુધારણા કરે છે, જ્યાં કોઈ સારી વસ્તુ કરે એના વખાણ અને એને પ્રોત્સાહિત કરે છે. ખૈર, આ તો આ આયતના ઝિમ્નમાં શરૂઆતમાં મેં વાત કરી. આપણો મૌઝૂ બીજો છે. આપણે જે છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામત વિશે આપણે ગઈકાલે વાત કરી રહ્યા હતા કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને પોતાની ઇમામતને સાબિત કરવા માટે મોજિઝા દેખાડવા પડ્યા. હવે એ ઘણા મોજિઝા હતા, જેવી રીતે કે ગઈકાલે આપણે વાત કરી કે ઇમામનો એક મોજિઝો હતો હજરુલ અસ્વદની ગવાહી આપવી, બરાબર છે ને. બીજો મોજિઝો આપણે એક औरतની વાત કરી કે જેને ઇમામે એની જવાની પાછી પલટાવી દીધી, અને જેવી રીતે ઇમામ અલી, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાની વીંટીથી એના પથ્થર ઉપર મોહર મારી અને નક્શ બનાવી દીધું. આ એક ઇમામનો મોજિઝો હતો. એ ઉપરાંત પણ ઘણા બધા મોજિઝા ઇમામતની સાબિતી માટે ઇમામની જિંદગીમાં જોવા મળે છે. પરંતુ આ ઇમામત બહુ મહત્વની વસ્તુ છે અને સમાજમાં એ રાએજ થવી જોઈએ. આપણે બધા વિલાયત કહીએ છીએ એટલે શું કે એની સરપરસ્તીમાં આપણે હોવું જોઈએ, કારણ કે આ ઇમામત એટલી બધી મહત્વની વસ્તુ છે કે અગર જો ઇમામતને ઇસ્લામમાંથી નીકાળી દેવામાં આવે તો પછી ઇસ્લામ ખોખલો બાકી રહી જાય. એટલા માટે કહેવામાં આવે છે કે આલમે ઇસ્લામની 4 વસ્તુ બહુ મહત્વની છે. એક, બેઅસત એટલે રસૂલ ખુદાની રિસાલત મળવી. બીજું, ગદીર કે જ્યાં વિલાયતે અમીર અલ-મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની એલાન કરવામાં આવ્યું છે વિલાયતનો. ત્રીજી આશુરા છે કે જે આ વિલાયત અને ઇસ્લામની હિફાજત કરી રહી છે. અને ચોથું, ઝુહુર ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. આ 4 વસ્તુ એવી છે કે જે આપણા દીનને સંપૂર્ણ બનાવે છે. આમાંથી એક પણ વસ્તુ ઓછી કરી નાખીએ તો સમજી લે કે દીન ખોખલો થઈ જાય. ખૈર, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાની ઇમામતની સાબિતી માટે મોજિઝા પેશ કર્યા. હવે ઇમામત શું વસ્તુ છે? આપણે અત્યારે જમાનામાં જોઈએ ને તો 2 જાતની વિચારધારા જોવા મળે છે. જ્યારે કોઈ રાજાને ચૂંટવો હોય, પ્રેસિડેન્ટને ચૂંટવો હોય, અથવા કોઈને પ્રધાનમંત્રી બનાવવો હોય તો શું કરવામાં આવશે?
તો કે દુનિયામાં બે જાતના કોન્સેપ્ટ મોજૂદ છે, બીજા પણ હશે, પણ મહત્વના બે કોન્સેપ્ટ છે. એક તો રાજાશાહી છે, એની ઉપર આપણે વાત નથી કરતા, પણ દુનિયામાં હુકુમત ચલાવવા માટે બે કોન્સેપ્ટ વજૂદમાં આવે છે, બે વિચારધારા. એક સિલેક્શન હોય અને બીજું શું હોય? કોઈ કહેશે? ઇલેક્શન. બધાને ખબર છે સિલેક્શન કોને કહેવાય અને ઇલેક્શન કોને કહેવાય. હવે દાખલા તરીકે સામાન્ય એવી મિસાલ આપો. આપણે સ્કૂલ હોય, સ્કૂલ બનાવી નાખી, તો હવે એમાં કોઈ પ્રિન્સિપલ રાખવો છે, તો પ્રિન્સિપલ આપણે શું કરશું? ઇલેક્શન કરશું એના માટે, કે બધા ભાઈ વોટ આપે કે કોણ પ્રિન્સિપલ થાય? અથવા કોઈ માસ્ટર રાખવો છે, ટીચર રાખવો છે, તો શું આપણે એની માટે ઇલેક્શન કરશું કે બધા મત આપે અને જોવે કે કોણ પ્રોફેસરને વધારે મત મળે છે, ઈ ભાઈ ગણિતનો ટીચર, પછી બીજાને જે છે ઓછા મત મળ્યા તો ઈ જે છે કંઈક સાયન્સનો ટીચર, પછી એનાથી કંઈક વધારે ઓછા મત મળ્યા તો ભાઈ ઈ લેંગ્વેજનો ટીચર. આપણે એવું કરશું નહીં. ત્યાં શું કરવામાં આવશે? તો કે જેની લાયકાત, જેનું એજ્યુકેશન વધારે સારું છે, એ પ્રમાણે એને પોસ્ટ આપવામાં આવે છે. એટલે કે ત્યાં શું કરવામાં આવે છે? સિલેક્શન. આ બે શબ્દો મારા બુઝુર્ગ મહામિત્રોને પણ આ બે શબ્દોથી માહિતગાર હતો કે સિલેક્શન કરવામાં આવે, જેવી લાયકાત એવી પોસ્ટ આપવામાં આવે. પણ બીજો કોન્સેપ્ટ ઈ છે કે ના, ઇલેક્શન કરવામાં આવે. જેમ કે દેશની હુકુમત ચલાવવા માટે કોણ? તો કે ભાઈ મત કરવામાં આવે, બધા પોતાની ઉમેદવારી નાખે, જે ઉમેદવારને જાજા મત મળશે એને પછી પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવશે, પ્રધાનમંત્રી બનાવવામાં આવશે, દેશની ભાગદોડ એને સોંપવામાં આવશે. તો આ બે વિચારધારા આ દુનિયામાં મોજૂદ છે. પરંતુ ઇસ્લામમાં શું છે? ઇલેક્શનની વાત છે કે સિલેક્શનની વાત છે? કોઈ કહે છે? હા, મારા વડીલ ભાઈઓ, મારા દોસ્તો, મારી વાતથી નજદીક થઈ રહ્યા છો, મને ખ્યાલ છે, પણ સાથે બોલતા રહ્યો તો મને મજા આવે. હા, આપણે ઇસ્લામમાં શું કરીએ છીએ? ઇલેક્શન થાય છે કે સિલેક્શન થાય છે? હા, આપણામાં હકીકતમાં જોવા જઈએ તો ઇલેક્શન નથી. કોઈએ રસૂલે ખુદાને વોટ નહોતો આપ્યો, મત નહોતા આપ્યા. બધા માણસો ભેગા થઈને, કે મક્કાના માણસો કે મદીનાના માણસો, યા રસૂલલ્લાહ, અમે તમને મત આપીએ છીએ અને તમે થઈ ગયા અમારા પ્રમુખ. ના, એવું નથી. તો હવે આપણે એમ કહીએ કે ઇલેક્શનની વાત ઇસ્લામમાં નથી, તો પછી શું છે? હવે બીજો કોઈ ઓપ્શન બાકી રહેતો નથી. ચાલો, સિલેક્શન છે, પણ સિલેક્શન કોને કરવાનું છે? એ એક સવાલ છે, એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, અથવા ક્વેશ્ચન માર્ક છે કે ભાઈ નબી આવે છે તો નબીનું સિલેક્શન કોણ કરે? શું કોઈ પાસે એવી લાયકાત અથવા ગ્રેજ્યુએશન છે કે જે નબીને પારખી શકે કે આ નબી છે, આ જ નબી હોવા જોઈએ? ના, કોઈ પાસે એવું નથી. અથવા તો કોઈ આ જ ઇમામ હોવો જોઈએ? કોઈ પાસે એવી તાકાત છે કે કોઈ પારખી શકે? તો કે ના. સિલેક્શન છે, પણ સિલેક્શન માણસોએ નથી કરવાનું, બલકે કોને કરવાનું છે? અલ્લાહે સિલેક્શન કરવાનું છે. અને ઈ સિલેક્શન ખુદાવંદી આલમે આ કાયનાતની ખિલકત પહેલા જ કરી નાખ્યું છે. ખુદાવંદી આલમે સૌથી પહેલા જે નૂરને ખલ કર્યું તો ઈ છે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના નૂર છે. પછી ચાલ,
પછી બધા માસુમીનના નૂરને ખલ કરવામાં આવ્યા, અને પછી નબીઓના નૂરને ખલ કરવામાં આવ્યા, અને પછી ફરિશ્તાઓને કીધું ઇન્ની જાઇલુન ફિલ આરદી ખલીફા, કે હું જમીન ઉપર ખલીફા મોકલી રહ્યો છું. હજી ઉમ્મત આવી નથી અને ખુદાવંદી આલમે એક હાકિમનું, એક ઇમામનું, એક ખલીફાનું સિલેક્શન કરી નાખ્યું. ચાલો જમાનો આગળ વધતો ગયો. જે પણ નબી આવતા ઈ આવનાર નબીની ગવાહી આપી દે. પછી જ્યારે નબી આવે તો ઈ મોજીઝા લઈને આવે અથવા કિતાબ લઈને આવે ને કહે કે અમે તમારા નબી છે ને અમારા આ ખુદાવંદી આલમે અમારું સિલેક્શન કર્યું છે. નબીઓ પસાર દદાર્યા, રસૂલે ખુદા પણ આવ્યા, એના વિશે પણ આગલા નબીઓએ આગાહી કરી. રસૂલે ખુદા કુરઆન જેવો મોજીઝાની કિતાબ લઈને આવ્યા. એટલે કે આખું સિલેક્શન ખુદાનું છે. આમાં માણસોને કાંઈ જરા બરાબર પણ રજા નથી આપવામાં આવી. યહૂદીઓ આવ્યા હતા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે, યા રસૂલલ્લાહ અમે ઇસ્લામને કબૂલ કરીએ, ના ફક્ત ઇસ્લામને કબૂલ કરીએ બલકે આ ખૈબરનો કિલ્લો છે ને એમાં કેટલું બધું સોનું છે, એટલું બધું હથિયાર છે, આટલા બધા સારા સારા પહેલવાન છે, એ બધું તમને આપી દઈએ. હા, બધું આપવા તૈયાર છે, પણ અમારી એક કન્ડિશન છે. શું? તો કે તમારી વફાત થાય તો પછી તમારો ખલીફા અમારામાંથી હોવો જોઈએ. રસૂલે ખુદા કહે છે કે તમારે ઇસ્લામ કબૂલ કરવો હોય તો કરો, પણ તમારી આ કન્ડિશન માનવામાં નહીં આવે, તમારી શરત માનવામાં નહીં આવે. શું કામ માનવામાં નહીં આવે? કારણ કે ખુદાવંદી આલમે રસૂલના, ખલીફા અને એમના વસીનો સિલેક્શનનો અધિકાર ખુદ રસૂલે ખુદાને પણ નથી આપ્યો. કારણ કે આ અધિકાર ખુદાવંદી આલમે ખુદ પોતા પાસે રાખ્યો છે. અને રસૂલે ખુદા ફરમાવે છે કે તમારે એ યહૂદી લોકો, તમારે ઇસ્લામ કબૂલ કરવો હોય તો કરો, ના કરવો હોય તો તમારી મરજી, પણ તમારામાંથી હું કોઈને વસી બનાવી નથી શકતો. કારણ કે ખુદાવંદી આલમ જેને ચાહે આ દુનિયામાં મારો વસી કરાર દે કે જે મારો ખલીફા હોય ને મારા પછી આ ઉમ્મતનો ઇમામ હોય. એક સલવાત પડે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. માટે અગર જો કોઈ કે તારીખ આવાજ આપે કે ઇમામ હસન પછી એમના ભાઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇમામ બન્યા, તો પછી ઇમામ હુસૈન પછી મોટા જનાબે મોહમ્મદ હનફિયા છે તો ઈ ઇમામ હોવા જોઈએ. ના, અહીંયા ઉમ્રનો તકાજો ના ચાલે, બલકે ખુદા જેને ચાહે પોતાની ઇમામતનો ઓહદો એને સોંપી શકે. પછી ઈ 24 વર્ષના હોય, 30 વર્ષના હોય, 32 વર્ષના હોય કે પછી ના ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ જેવા 7 થી 9 વર્ષના બાળક હોય, ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જેવા 5 વર્ષના બાળક હોય, ખુદા જેનું સિલેક્શન કરે ઈ જ ઇમામ બની શકે છે. હવે જ્યારે ખુદાવંદી આલમે કોઈનું સિલેક્શન કરી લીધું, સાથે રહેજો, મારી વાત પૂરી નથી થઈ. ખુદાવંદી આલમે અગર કોઈનું સિલેક્શન કરી લીધું તો પછી માણસોની જવાબદારી છે કે પોતાના ઇમામને ઓળખે અને સાથ આપે. અગર જો સાથ નથી આપતા તો આપણે રસૂલે ખુદાના જમાનામાં જોઈએ, મક્કામાં સાથ ના આપ્યો, રસૂલે ખુદાને સબ્ર કરવી પડી, તબલીગ થતી રહી, નબુવતનું એલાન થઈ ગયું, તબલીગ થતી રહી, થોડા ઘણા મુસલમાન બન્યા, પરંતુ મેજોરિટી લોકો કબૂલ નથી કરતા રસૂલે ખુદાની નબુવતને મક્કામાં. તો પછી ત્યાં સામાજિક હુકુમત બરપા નથી થતી અને નબી બેઠા છે. પણ મદીનામાં જ્યારે જાય છે, લોકો રસૂલે ખુદાની નબુવતને કબૂલ કરે છે અને રસૂલે ખુદાને પોતાના હાકિમ તરીકે એક્સેપ્ટ કરે છે, તો રસૂલે ખુદા ઇસ્લામિક હુકુમત કાયમ કરે છે. ભલે સિલેક્શન અલ્લાહનું છે, પણ જરૂરી છે કે મેજોરિટી લોકો એમની ઇતાઅતમાં આવે ત્યારે નબુવતની હુકુમત કાયમ થઈ શકે. હવે જ્યારે રસૂલે ખુદાની વફાત થઈ,
સિલેક્શન કોનું છે? ગદીરના મેદાનમાં અલ્લાહ તરફથી છે. યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉનઝિલા ઇલૈકા મિર રબ્બિક. આ રસૂલ ઈ પૈગામને પહોંચાડી દ્યો છે તમારા પરવરદિગાર તરફથી તમને આપી દેવામાં આવ્યો છે. અગર જો ઈ પૈગામ તમે નથી પહોંચાડ્યું તો જાણે આ રિસાલતનું કામ અધૂરું છે, જાણે કઈ કર્યું જ નથી. ચાલો, પૈગામ પહોંચી ગયો અલ્લાહ તરફથી. જેનું સિલેક્શન કરવામાં આવ્યું છે ઈ છે અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસ્સલામ ની ઝાત. ઇમામ અલીની ઝાત છે. પણ જેવી રસૂલે ખુદાની વફાત થઈ, લોકો સાથ આપવાના આવ્યા, તો હવે ઇમામની જવાબદારી શું છે? તો કે હુકુમત તરફ આગળ ના વધે અને શાંતિથી તબલીગ કરે. પછી અમુક વર્ષો પછી, લગભગ 25 વર્ષ પછી લોકો આવ્યા કે મૌલા અમે તમારા હાથ ઉપર બૈઅત કરવા ચાહીએ છીએ. બૈઅત કરે છે. ઓકે, બૈઅત કરી, ઇમામે હુકુમત સંભાળી. કહેવાનો મકસદ શું છે? સિલેક્શન અલ્લાહનું છે, પણ સાથે લોકોએ સાથ આપવો જરૂરી છે, નહીતર ઇમામતની હુકુમત સમાજમાં રાયજ નથી થઈ શકતી. પછી આગળ વધ્યા, થોડાક વખતમાં નાફરમાની કરવા લાગ્યા. એ લોકોએ જે બૈઅત કરી હતી, હવે ઇમામ કઈ હુકમ આપે છે તો આગળ નથી વધતા. તો હવે ઇમામ મઝલૂમ વાકે થઈ જાય છે. અને પછી ધીરે ધીરે હુકુમત બની ઉમૈયાના હાથમાં ચાલી જાય. શું કામ? કારણ કે લોકો માટે જવાબદારી છે કે અલ્લાહ તરફથી સિલેક્શનને ઓળખી લીધું તો પછી સાથ દેવો જરૂરી છે. અગર જો સાથ નથી દેતા તો એનું રિએક્શન શું આવે છે? ઇમામને અલ્લાહ તરફથી કોઈ ઇમામનું સિલેક્શન થઈ ગયું અને હવે એને સાથ દેવામાં નથી આવતો, તો પછી પ્રોબ્લેમ ઈ આવે છે, રિએક્શન ઈ આવે છે કે ગૈર લોકો જે છે ઇમામની જગ્યાને ગસ્બ કરી લે છે. એટલા માટે તો મૌલાએ કાયનાત હઝરત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસ્સલામ ફરમાવે છે કે તમને મારો ઇન્સાફ અગર જો ખરાબ લાગે છે તો પછી જુલ્મ તમારા માટે કેટલું કડવું હશે. પણ માણસો સમજતા નથી, નાફરમાની ઉપર ઉતરી આવ્યા. આ નાફરમાની કારણ બને છે કે ઇમામે હુસૈન અલૈહિસ સલામ જેવા અલ્લાહ તરફથી સિલેક્ટ કરેલા ખલીફા અને ઇમામને શહીદ કરી દેવામાં આવે. આ લોકોની નાફરમાની, લોકોની બેદરકારી ઇમામત પ્રત્યે કારણ બને છે કે ઇમામ સજ્જાદ અલૈહિસ સલાતુ વસ્સલામ મદીનામાં યકો તન્હા હોય છે અને એની સામે માણસો એક મઝહબને ઊભો કરી નાખે છે કે જેને કિસાની મઝહબ કહેવામાં આવે છે, કે જેમાં મોહમ્મદ હનફિયાને ઇમામ માનવામાં આવે છે. હું નથી કહેતો કે મોહમ્મદ હનફિયા એ કઈ ઇમામતનો દાવો કર્યો છે, પણ ના, માણસોએ ધારી લીધું કે ઇમામે હુસૈન પછી કોઈ ઇમામ હોવા જોઈએ તો મોહમ્મદ હનફિયા, અને એ જ રીતે આગળ વધે છે. નહીં, જરૂરત એ વાતની હતી કે અલ્લાહ તરફથી ખલીફા આ જમીન ઉપર કોણ છે એને ઓળખે. એના માટે આપણે ગઈકાલે જે છે એક સરસ મજાની ઇમામે રઝા અલૈહિસ સલાતુ વસ્સલામની રિવાયત લીધી હતી કે જેમાં ઇમામ રઝા અલૈહિસ સલામ ફરમાવે છે લિલ ઇમામી અલામાતુન, કે ઇમામ માટે અમુક નિશાનીઓ હોય છે. કાના અબદન નાસ, ઇમામ ઈ હોય છે કે જે સમાજમાં સૌથી વધારે ઇબાદત ગુજાર હોય. હવે ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલાતુ વસ્સલામની જિંદગી તરફ જોઈએ તો એમનો ગુલામ કહે છે કે મેં ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલાતુ વસ્સલામ માટે, મેં અલી ઇબ્ન હુસૈન અલૈહિસ સલાતુ વસ્સલામ માટે કોઈ દિવસ રાત્રે બિસ્તર નથી બિછાવ્યું અને કોઈ દિવસે ઇમામ માટે સુપરો નથી બિછાવ્યો. બિસ્તર શું કામ બિછાવવું પડે? કે સુવા માટે. પણ ઇમામ પૂરી રાત ઇબાદતમાં પસાર કરતા,
દિવસે સુબરો સુકામ બિછાવવો પડે કે જેથી ખાવાનું ખાય, બપોરનું જમવાનું જમે, સવારનો નાસ્તો કરે. પણ નહીં, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ એ ઇબાદત કરવા વાળાઓની શોભા છે કે જે પૂરી રાત ઇબાદતમાં પસાર કરતા અને પૂરો દિવસ રોજો રાખીને પસાર કરતા. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. લોકો કહેવા લાગ્યા કે મૌલા આટલી બધી ઇબાદત કરશો તો તમે હલાક થઈ જશો. ખબર છે ને, આપણે સજદો કરીએ ને તો ઘણાને કાળું નિશાન પડી જાય, પગમાં કાળું નિશાન પડી જાય, માથામાં કાળું નિશાન પડી જાય, પછી ચામડી કાળી પડી જાય. પછી ઘણી વખત એ ચામડી એટલી બધી સુકાઈ જાય કે એને કાપવી પડતી. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ એ શખ્સિયત છે કે જે ચામડી કાપી અને એક જગ્યા ઉપર ભેગી કરે છે કે એક પોટલી બને છે કે જે ઇમામ વસિયત કરે છે કે આ ચામડી ઈ છે કે જે ઇબાદતના કારણે મારે કાપવી પડી હતી અને ઈ મારી કબ્રમાં મારી સાથે દફન કરજો. આ છે ઇમામને કહેવામાં આવે છે કે મૌલા આટલી બધી ઇબાદત કરશો તો હલાક થઈ જશો, કઈ મોત ના આવી જાય તમને. ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ જવાબમાં શું ફરમાવે છે? બે જવાબ મને તારીખમાં મળે છે. પહેલો જવાબ એ કહે છે કે અલ્લાહની નેમતો મારા પાસે એટલી વધારે છે કે જેની સામે મારી ઇબાદત બહુ નાચીઝ છે, કઈ જરા બરાબર પણ નથી લાગતી, એટલે મને વધારેમાં વધારે ઇબાદત કરવી જોઈએ છે. કારણ કે અલ્લાહે આટલી બધી નેમતો આપી છે. ઘણા માણસો આ જમાનામાં કહેતા હોય ને કે હું હુસૈન કરી લઉં, આંખમાંથી આંસુ આવી લઉં એટલે મને નમાઝ પડવાની જરૂર નથી. નહીં, તું જેના પાછળ આંસુ આવે છે એની હસ્તીને તો જો, ઈ નેમતોનો શુક્ર અદા કરવા માટે કેટલી બધી ઇબાદત કરે છે. તો શું તારા ઉપર જરૂરી નથી કે તું તારી વાજિબાતને અદા કરે? આ એક વસ્તુ. એક જગ્યા ઉપર હજી ઇમામને સવાલ કરવામાં આવ્યો, મૌલા આટલી બધી ઇબાદત કરો છો, આ બહુ વધારે નથી? તો કે તે મારા દાદા અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામની ઇબાદતને નથી જોઈ, એની સામે મારી ઇબાદત કાંઈ નથી. ઇમામ અલી અલૈહિ સલાતો વસ્સલામની ઇબાદત એટલી વધારે છે કે ઇમામ અલી અલૈહિ સલામની તલવારનો એક વાર ખંદકની લડાઈમાં એટલો બહેતર છે કે જે સકલૈનની ઇબાદત કરતા ભારે છે. એ સકલૈનની ઇબાદતમાં મારી ઇબાદત પણ શામિલ છે. एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर. इमाम रज़ा अलैहिस्सलामની હદીસ બહુ મહત્વતા રાખે છે કે જેમાં ફરમાવે છે કે ઇમામની એક નિશાની ઈ છે કે જે આબદન નાઝ હોય, કે જે ઇબાદત કરવામાં સૌથી વધારે હોય. પછી એક ઇમામ આ હદીસમાં ફરમાવે છે ઇમામ ઈ હોય કે જે અલ્લાહ તરફથી હોય, એની નિશાની ઈ છે કે જે અન્નાસ હોય, લોકોમાં સૌથી વધારે બહાદુર હોય, સૌથી વધારે બહાદુર. આપણે એમ કહીએ કે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ તો બીમાર હતા, અથવા તો અમુક લોકો આપણા ચોથા ઇમામને યાદ કરે છે તો બીમારે કરબલા તરીકે યાદ કરે છે અને એવો કોન્સેપ્ટ રાખે છે કે આપણા ઇમામ જે છે આશુરાથી લઈ અને 35 વર્ષ જીવન જીવ્યા ત્યાર સુધી બીમાર જ હતા. ના, બીમારી ફક્ત ટૂંક સમય માટે હતી, પછી તો સાજા થઈ ગયા હતા ને ઇમામતના એટલા કામ કર્યા છે કે જે ઇન્શાઅલ્લાહ હવે પછીની મજલિસ જે મોકો મળશે એમાં આપણે થોડી ઘણી વાત કરશું એના ઉપર. પણ ઇમામની શુજાઅત એટલી બધી વધારે છે કે તમે વિચાર તો કરો, કરબલાનો એક બીમાર માણસ કે જે પોતાના બિસ્તરમાંથી ઊભા થાય છે તો
નેઝા તો લાકડીના ટેકે ઊભા થાય છે, એટલી નબળાઈ છે. તેમ છતાં એ નબળાઈ વાળી હાલતમાં હાથકડી અને બેડીની સાથે કૂફાથી શામનો સફર કરી શકે તો એનામાં તાકાત કેટલી હશે. અને આપણે વાત કરી કે શુજાઅત ફક્ત તલવાર ચલાવી લેવી નથી, બલકે શુજાઅત ઈ છે કે પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો. રસૂલે ખુદા એક જગ્યાએથી પસાર થતા હતા, લોકો જે છે કંઈક વજન ઉપાડતા હતા, વજન મોટા મોટા વજન. રસૂલે ખુદા કહે છે કે શું કરો છો? તો કે અમે જોવા ચાહીએ છીએ કે અમારામાંથી મોટો પહેલવાન કોણ છે, બહાદુર કોણ છે. રસૂલે ખુદા ફરમાવે છે બહાદુરી ફક્ત ભારે વજન ઉચકવો નથી. આપણા જવાનીઓ ઓલા જીમ કરવા જતા હોય ને તો શરૂઆતમાં 1 કિલો 2 કિલો ઉપાડે, પછી 50-50 કિલો ઉપાડવા લાગે, અને પછી કોકને વધારે આગળ વધવું હોય તો 200-200 કિલોના વજન ઉચકી અને ગોલ્ડ મેડલિસ્ટ થાય છે. રસૂલે ખુદા કહે છે સાચી બહાદુરી વજન ઉચકવામાં નથી, બલકે સાચી બહાદુરી ઈ છે કે જ્યારે ઇન્સાનને એકદમ ગુસ્સો આવે અને એ પોતાના ગુસ્સાઓ પર કાબુ મેળવી લે. આપણે ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ને જોઈએ કે એટલો ગુસ્સો આવતો હશે, એટલા ગૈરતમંદ હતા કે આશુરા પહેલા એમના ઘરની બાજુમાંથી કોઈ ઓરત પસાર થાય તો કે શું કામ કારણ વગર તમે નીકળો છો, ભલે ચાદરમાં જો પણ કોઈ નામે અરબની નજર તમારા ઉપર પડે છે. આટલા ગૈરતમંદ ઇમામની સામે એવું ઇમ્તિહાન આવ્યું કે એમની બહેનો અને ફૂફીઓના સરો ઉપર રીદા નથી અને હાથ બાંધી અને લઈ જવામાં આવે છે, દરબારમાં લઈ જવામાં આવે છે. તો કેટલો ગુસ્સો હશે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે, પરંતુ તેમ છતાં ઇસ્લામની હિફાજત માટે ઇમામે આ ગુસ્સા ઉપર કંટ્રોલ કરી દેખાડી દીધું કે અગર આ જમાનામાં સૌથી વધારે બહાદુર શખ્સિયત હોય તો એ અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. દરબારે યઝીદમાં 700 કુર્સી નશીન છે અને બધા જે છે જશ્ન મનાવી રહ્યા છે. વાહ, અમે કઈક મોટો પરાક્રમ કર્યું, તકબ્બુર કરી રહ્યા હતા, ખુશી મનાવી રહ્યા હતા, એકબીજાને મુબારકબાદી દઈ રહ્યા હતા. ત્યાં અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જંજીરોમાં જકડાયેલા છે, દરબારમાં લાવવામાં આવે છે. એક જુમલો ત્યાં બયાન કરે છે, આખી ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ જાય છે. એક જુમલો, અને એ જુમલો કહેવા માટે પણ શુજાઅત જોઈએ. આમનામ એ જુમલો બયાન ના થઈ શકે, કારણ કે જોવામાં આવે કે આટલા બધા માણસો બેઠા છે કે જે બધા આપણી વિરુદ્ધ છે. એક ઈશારો કરવામાં આવે, બધાને કત્લ કરી દેવામાં આવે. નશામાં ધૂત એ યઝીદ ફખર કરી રહ્યો છે, હું કઈ કરી ગયો. ત્યાં ઇમામ એક સવાલ કરે છે, એ યઝીદ આટલું બતાવી દે, અગર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અગર આ મજમામાં આવે અને અમને આ હાલતમાં જોવે કે જ્યારે કે અમને તે જંજીરોમાં જકડેલા છે, બેરીદા રાખ્યા છે, અમારી માઓ બહેનોને રસનમાં બાંધીને રાખ્યા છે, આ હાલતમાં અમને જોવે તો તારા સાથે શું કરે? આ એક જુમલો ઇમામનો હતો કે જે મુબારકબાદીનો માહોલ હતો, ખામોશ થઈ ગયો ઇમામના આ એક જુમલા. કોઈનામાં હિંમત નથી કે બોલી શકે. જે ખુશી હતી એ પછતાવામાં બદલાવા લાગી કે આ યઝીદ શું કરી નાખ્યું, આ ખાનદાને રિસાલત સાથે. એટલા માટે એક યહૂદી અથવા એક ઈસાઈ ઉભો થાય છે કે જે બહારથી આવેલો હતો, કે છે એ યઝીદ મને બતાવો, આ રસૂલે ખુદાના નવાસાનો દીકરો છે?
તો કે હા. તો કે શું તે એના પિતાને એટલે કે રસૂલે ખુદાને નવાસાને કત્લ કર્યા? તો કે હા. કારણ કે શામમાં તો ઈ જ વાત હતી ને, બાગી છે, ખારજી છે. તો કે હઝરત ઈસા અલૈહિસ્સલામનો એક ગધેડો હતો, એની નસલમાંથી અત્યારે અમારા પાસે એક ગધેડો છે, એની નસલમાંથી કેટલી નસલ પસાર થઈ ગઈ, લગભગ 2000 વર્ષ માથે પસાર થઈ ગયો. ઈ નસલમાંથી એક ગધેડો એટલે ઈ જમાનામાં લગભગ એમ સમજો ને 700 વર્ષ પસાર થયા હોય કે 600 વર્ષ પસાર જે હોય, પણ ઈ નસલમાંથી એક ગધેડો છે. અમે ઈ ગધેડાનો એટલો એહતરામ કરીએ છીએ કે એના પગની માટીને જે છે એ માથા ઉપર રાખીએ છીએ, અને તમે તમારા નબીના નવાસાને કત્લ કરીને જશ્ન મનાવી રહ્યા છો. યઝીદ એને ગમે એમ કરીને ખામોશ કરે છે, પણ વાતને ડાયવર્ટ કરવા માટે યઝીદ એક હુકમ આપે છે. યઝીદ શું હુકમ આપે છે કે આ ઇમામે હુસૈન નું સર છે ને લઈ જાઓ ને મારા ઘરમાં ટીંગાડી દો. જ્યારે એ સર લઈ જવામાં આવ્યો અને યઝીદના રૂમમાં રાખવામાં આવ્યો, ત્યારે યઝીદની પત્ની ત્યાંથી નીકળે છે, સર ઉપર રીદા નથી, ભાગીને આમનામ દરબારમાં આવે છે કે આ યઝીદ તું શું કરી રહ્યો છે? રસૂલના નવાઝા હુસૈન ઇબ્ન અલી નું સર તું મારે ત્યાં રાખે છે? હવે યઝીદ જોવે છે કે મારી પત્ની બેરીદા દરબારમાં આવી ગઈ, જલ્દીથી એક કપડું લઈ અને ઊભો થઈ અને ઓઢાડવા જાય છે. અહીંયા સુધી બધાએ સાંભળેલું છે, પણ મારે એક નતીજો આપવો છે. આપણે ઈ શુજા ઇમામના માનવા વાળા છીએ કે જેણે એક કલેમામાં, એક વાક્યમાં કે રસૂલે ખુદા અહીંયા આવ્યા હોત, આવે તો શું એનાથી રાજી થાય, તારા કામથી રાજી થાય કે નારાજ થાય? આટલું તું મને બતાવી દે. આખો માહોલ બદલાઈ ગયો અને એની પત્ની એના ઘરમાંથી આવીને કહેવા લાગી કે તું શું ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સર મારે ત્યાં રાખી અને ઇફ્તિખાર કરી રહ્યો છે? યઝીદને આગળ વધવું પડે છે કે આ બધા મહેમાનોની સામે મારી પત્ની કેમ બેરીદા આવી ગઈ. પણ આ વાક્યો આપણને કઈ જરાક ધ્રુજાવી નથી દેતો કે યઝીદમાં થોડી ઘણી તો ગૈરત હતી કે પોતાની ઓરતોને, પોતાની પત્નીને પડદો કરવા માટે માથે કપડું નાખવા જાય છે, પરંતુ આપણે ત્યાં પડદાની શું હાલત છે, હિજાબની શું હાલત છે? અલ્હમ્દુલિલ્લાહ ઇન્ડિયામાં આપણે ત્યાં સારું એ છે કે જ્યારે બહાર નીકળે છે, બજારમાં જાય છે, મજલિસમાં જાય છે, તો આપણી મા બહેનો જે છે હિજાબમાં હોય છે, પરંતુ ઘરે જ્યારે શાક બકાલું લેવાની લારી આવે ત્યારે હિજાબ ક્યાં જાય છે? અગર કોઈ ડિલિવરી બોય ઘરે આવે ત્યારે આપણી મા બહેનોનો હિજાબ ક્યાં જાય છે? યા પછી દેરિયા જેઠિયા આવે, શું એ બધા મહેરમ છે કે એની સામે બે રીદા જાય છે? આપણા દોસ્તો આવે ઘરે તો એના સામે પણ બે હિજાબ હોય છે, અથવા તો નાનકડી એવી પછેડી નાખી દે છે. તો શું આપણે વિચાર કરવાનો છે? અને આપણે ઘરમાં બેઠા હોય ને આપણે કઈ ટોકી પણ નથી શકતા. તો હવે આપણે કમ્પેરિઝન કરીએ કે યઝીદ તો એની પત્નીને હિજાબ કરાવવા આગળ વધ્યો, પણ શું આપણામાં એ તાકાત છે કે આપણી પત્નીને અથવા આપણી મા બહેનને આપણે કહીએ કે પેલા હિજાબ પહેરીને પછી બહાર કપડા સુકવવા જા, અથવા ફળિયું વાળવું છે તો પહેલા હિજાબ પહેર અને પછી ફળિયું વાળ? કહી શકીએ છીએ? પાડોશી ઘરની બાજુમાંથી પસાર થતા હોય, આપણા ઘરનો દરવાજો ખુલ્લો હોય ને ઘરમાં બેરીદા હોય ને કઈ પડી જ ના હોય,
એમ લાગે કે હિજાબ તો બાદ છે. નહીં, હઝરતે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના ચાહવા વાળા હોઈએ અને આપણામાં ગૈરત કાંઈ ના હોય તો પછી આપણે સીરતે ઇમામ સાથે નથી. આપણને જે ખુદાએ હુકમ આપ્યો છે કુનુ મા સાદિકીન કે સાચાઓની સાથે રહી જાઓ, આપણે એનાથી તો બહુ દૂર છીએ. આ એક વચમાં વાત આવી ગઈ, કહેતો ગયો. એક સલવાત પડે મોહમ્મદ આલી મોહમ્મદ પર. આપણા ઇમામ શુજા અને બહાદુર હતા, અશજા અન્નાસ હતા. આ એમની ઇમામતની સાબિતી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધી વસિયતો એમને કરીને ગયા હતા. એમાં ઇલ્મ ઓ મઆરિફ મોજૂદ હતું, જ્યાં બધા મુર્તદ થઈ ગયા હતા, જ્યાં ઇસ્લામ વિલાયત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ વાળો ઇસ્લામ જે છે એ દફન થઈ ગયો હતો. અગર ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ના હોત તો એને આશુરા પછી કોઈ જીવતો કરવા વાળો ના હોત. ઇમામે આ ઇસ્લામને એવી રીતે જીવતો કર્યો કારણ કે ઇમામ હતા, એમની પાસે કાયનાતની તમામ ખૂબીઓ મૌજૂદ હતી. જ્યારે તે જામિયા કબીરામાં આપણે કહીએ છીએ ને, ઇમામ અલી નકી અલૈહિસ્સલામ ત્યાં ઝિયારત છે કે તમે બધી નેકીઓની અસલ છો. અગર કોઈ નેકીની વાત કહેવામાં આવે તો તમે એમાં સૌથી પહેલા છો, અસલ છો, એના મૂળ છો. હા, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ બધી નેકી ત્યાંથી વજૂદમાં આવતી હતી અને ઇસ્લામને ધીરે 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 કરીને આગળ વધાર્યો. ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું કે કેવી રીતે ઇમામે પોતાની એક્ટિવિટી કરી અને એવી એક્ટિવિટી કરી કે આજે એ ઇમામે સૈયદુસ સાજિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામના ચાહવા વાળાઓ દુનિયામાં ઠેક ઠેકાણે એમનો જિક્ર કરી રહ્યા છે. પરંતુ આ બધી વસ્તુ આપણે બહુ સામાન્ય ના લઈ લઈએ કે બસ ઇમામે કુરબાની આપીને આપણા સુધી દિલ પહોંચી ગયો. ના, અહેસાસ કરીએ. જ્યારે આપણને ગુનાહ કરવાનું મન થાય, ગુનાહના મોકા સામે આવે, ત્યારે ચોથા ઇમામને યાદ કરીએ કે ઇમામે કેવી કુરબાની આપી છે. હાઝદારો આ જ્યારે લૂંટાયેલા કાફલાને કરબલાથી કૂફા લઈ જવામાં આવ્યા તો ઇનામને લાલચમાં આ ઉમરે સાદના લશ્કરે શું કર્યું? જલ્દીથી ઊંટ અને ઘોડાને દોડાવવામાં આવે કે જલ્દી અમે કૂફા સુધી પહોંચીએ અને અમે ઇબ્ને ઝિયાદથી અમારું ઇનામ હાસિલ કરીએ. હાઝદારો આ બે કજાવા ઊંટોને દોડાવવામાં આવ્યા કે જેમાં બીબીઓની પુશ્તો જખમી થઈ જતી. ઇમામના ગળામાં જે ખારદાર શોક હતો એ ગળામાં ખૂંચી જતો હતો. ઇમામની ગરદન જખમી થઈ જતી હતી અને જ્યારે કૂફા પહોંચે છે તો સાંજ પડી ગઈ હતી અને બધા લોકો માટે તંબુ તૈયાર કરવામાં આવ્યા હતા. એ લોકો માટે ખાવાનું હાજર કરવામાં આવ્યું હતું, પાણી રાખવામાં આવ્યું હતું. પણ આને હરમની શું હાલત હતી? રણમાં લાવારીસ મૂકી દેવામાં આવ્યા. ના કોઈ પાણીનું પૂછવા વાળું છે કે ના કોઈ ખાવાનું પૂછવા વાળું છે, ના કોઈ દિલાસો આપવા વાળું છે. અને બીજે દિવસે આખી રાત અહલે હરમને આમનામ રાખવામાં આવ્યા. બીજે દિવસે જ્યારે ઇબ્ને ઝિયાદના દરબારમાં હાજર કરવામાં આવ્યા તો એ લોકો ઘમંડ કરી રહ્યા હતા, ખુશી મનાવી રહ્યા હતા. એવામાં ઇબ્ને ઝિયાદ કહે છે કે મને હજી વધારે ખુશી નથી થતી. કોઈ એક કામ કરો કે કૈદખાનામાંથી અહલે બેતના કોઈ ચાહવા વાળાને લઈ આવો કે જે આ મંઝરને જોવે અને તડપે તો મારા દિલને ઠંડક પહોંચે. હાઝદારો તમે મસાઈલમાં સાંભળ્યું છે કે કોને લાવવામાં આવ્યા? જનાબે મુખ્તારે ઝકબી કે જેને કેદ કરી લેવામાં આવ્યા હતા એને જંજીરોમાં જકડીને લાવવામાં આવ્યા અને મુખ્તારનું સર ઝુકેલું છે, ખેંચી ખેંચીને લાવવામાં આવે છે. અહીંયા ઇબ્ને ઝિયાદ કહે છે, અય મુખ્તાર તારા ઇમામ આવ્યા છે.
મુખ્તાર કહે છે કે મારા ઇમામ તો મક્કા છે અને કુફા માટે રવાના થવાના હતા એવી મેં વાત સાંભળેલી, અહીંયા તારા નજીક દરબારમાં ક્યાંથી હોય? તો કે ના, તારા ઇમામ અહીં આવ્યા છે, તારે જોવા છે. મુખ્તાર સર ઉઠાવીને ઇબ્ને ઝિયાદ સામે જોવે છે કે તું શું કહેવા માંગે છે? એવામાં ઇબ્ને ઝિયાદ એક દસ્ત ઉપર જે કપડું ઢાકેલું હતું એને હટાવે છે. મુખ્તાર શું જોવે છે કે મારા મૌલા ઇમામ હુસૈન નો સર ઇબ્ને ઝિયાદ ના પગ પાસે રાખવામાં હજારો ગંગડાઈ લઈ છે, જંજીરો તૂટે છે અને એક સિપાહી પાસેથી તલવાર છીનવી અને આગળ વધવા જાય છે. પાછળથી જંજીરો બેડીઓની આવાજ આવી, આય મુખ્તાર સરને ઝુકાવી લે, અલીની શહઝાદી બેરરા બેમકનો ચાદર રસન બખ્તારિયા હાજર. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب. खुदा वास्ते ने मोहम्मद ने आले मोहम्मद हमारी अमल से सदाने कबूल फरमा. खुदा हक बेहक मोहम्मद व आले मोहम्मद मरहूमिन ने मरहुमात ने मगफिरत फरमा. आज जो मरहूम ने इंतकाल થઈ ગયો છે, ખુદાએ એમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમા, એમના ગુનાહ કબીરા સગીરાને માફ ફરમા, એમને જવારા ઇમામ અલૈહિસ્સલામના જગ્યા ઇનાયત ફરમા. દરજ્જો કે મોહમ્મદ વ આલે મોહમ્મદ રઝાયતુલ્લાહ સિસ્તાની અને બીજા નેક મરાજાઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી જલ્દી આજીલ ફરમા અને અમને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. मरहूम फादर अली वलीमा लाखानी की रोना सवाब का सूरे फातिहा. मरहूम मोहम्मद जाफर भाई अकबर अली केसवाणी, मरहूम अशरफ खान गुलाम हुसैन राजाणी तथा केसवाणी परिवार तमाम मरहूमों तथा तमाम मरहूम मोमिन और मोमिनात की रोना सवाब का सूरे फातिहा. अस्सलाम वालेकुम या अब्दुल्लाह, अस्सलाम वालेकुम या रसूलुल्लाह, अस्सलाम वालेकुम मिनल मुअमिनीन व मिन सय्यिदिल मुरसलीन, अस्सलाम वालेकुम या फातिमा ज़हरा सय्यदतुन निसाइल आलमीन,
السلام عليك يا فرقة الأباء يا كامل المؤمنين السلام عليكم ورحمة الله وبركاته السلام عليك يا مولاي وابن مولاي السلام عليك يا غريب القربى السلام عليك يا سلطان الحسن علي بن مطير ورحمة الله وبركاته السلام عليك يا مولانا صاحب الزمان الأمان 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 السلام عليك يا كلمة الرحمن السلام عليك يا شريك القرآن السلام عليك يا مولانا صاحب الأسر والزمان السلام عليكم ورحمة الله وبركاته وانتم اجمعان أهل بيت